પંચમહાલના ગોધરાની સિવિલ હોસ્પિટલના પ્રસૂતા વોર્ડમાં મહિલા દર્દીઓની કફોડી હાલત। વોર્ડમાં 24 બેડની ક્ષમતા છે, જેની સામે 35 મહિલા સારવાર લઈ રહી છે। એક બેડ પર 2 મહિલાને સારવાર આપવામાં આવી રહી છે। આ પ્રકારની દયનીય સ્થિતિ જોઈ દર્દીના પરિવારજનો અને સગા સંબંધીઓમાં આક્રોશ ફેલાઈ ગયો છે। मेडिकल कॉलेज मान्य गोधरानी सिविल हॉस्पिटल में फरी एक बार लालियावाड़ी जोवा मळी रही है। खास कर दृश्यों बता मांगीश सिविल हॉस्पिटल प्रसूति माता विभाग दृश्यों से, जहाँ एक बेड पर 2 माताओं ने छोड़वामां आवी रह्या छे। खास करीने वोर्ड और बेडनी असुविधा कारण आ प्रकार परिस्थितिનું निर्माण थवा पाम्युं छे। खास करीने जेना दृश्यों जोई रह्या छो, 24 बेडनी क्षमता धरावता आ वोर्डनी अंदर हाल जे रीतना सत्तावार आंकड़ो मळी रह्यो छे हॉस्पिटल तरफथी, ते प्रमाणे 35 जेटला जे प्रसूति माताओने दाखल करवामां आवे छे, एटले के प्रसूति मातानो इलाज करवामां आवी रह्यो छे। कुल मळीने कही शकाय के जे रीतना હોસ્પિટલમાં આ પ્રકારની અવ્યવસ્થાના કારણે દર્દીઓના સગાઓમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને બેડ અને વોર્ડની સુવિધા વધારવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। જે રીતના હોસ્પિટલમાં આ પ્રકારની પરિસ્થિતિના કારણે પ્રસૂતિ માતાની સાથે સાથે નવજાત શિશુની સુરક્ષા અને સલામતીના પણ સવાલો ઉઠવા પામ્યા છે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા પંચમહાલ। गोधरा सिविल हॉस्पिटल में हमारी वाइफ ने अंदर एडमिट करी है डिलीवरी माटे। तो एक बेड पर 2 जने सुडावे छे। बार एक खलास गया जेवा छे, जग्या पर सुई सके एवी ज पोजीशन नथी। खालामां एवुं छे। तो अमारी मांग एटली छे के जो बेड छे थोड़ा वधारे, एवा 10 થી 15 खाला छे। ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ અને સ્ત્રી વિભાગના કુલ 2 વોર્ડમાં હાલ 47 બેડની સગવડ છે, જેના સામે કુલ 74 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। હાલમાં હોસ્પિટલમાં પેશન્ટનો ઘસારો થોડો વધારે હોવાના કારણે પેશન્ટને મુશ્કેલી પડી રહી છે। હોસ્પિટલ તરફથી પેશન્ટને કોઈ પણ તકલીફ ના થાય તેના માટે પૂર્ણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે।